જો તમે ક્યારેય એવું વિચાર્યું હોય કે તમારી લાઈફમાં એવું શું છે કે તમે વ્લોગ બનાવો અથવા તો તમારો વ્લોગ કોણ જોશે, તો આજનો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આજે હું તમારી સાથે એવા રીઝન શેર કરીશ કે જે પછી કદાચ તમે વ્લોગને એક અલગ નજરથી જોવાનું શરૂ કરશો. એકચ્યુઅલી આ વિડીયો બનાવવાનો આઈડિયા મને ત્યારે આવ્યો કે જ્યારે એક આંટીએ મને વોટ્સઅપમાં એમના હસબન્ડનો ફોટો મોકલ્યો. મતલબ એમને ખબર હતી કે હું વિડીયો અને કોમ્પ્યુટર રિલેટેડ વર્ક કરું છું, તો એમણે મને કીધું કે તમે એઆઈથી આ ફોટોમાંથી વિડીયો બનાવી આપો. એમના હસબન્ડ હવે આ દુનિયામાં નથી રહ્યા અને એમની ઈચ્છા હતી કે એકવાર એમને હલતા ચલતા જોવા છે, એટલે એવું લાગે કે જીવતા હોય. તો મેં તો બસ એમને ફોટોમાંથી વિડીયો બનાવીને આપી દીધો. એમાં કંઈ બહુ ખાસ નહોતું, બસ એ આઈઝ બ્લિંક કરે છે અને થોડીક આમ સ્માઇલ કરે છે ને એવો મેં મસ્ત વિડીયો બનાવી દીધો. અને જ્યારે મેં આંટીને વિડીયો આપ્યો અને જ્યારે એમને જોયો એ વિડીયો, તો એ જોતા જ આંટી એકદમ ઇમોશનલ થઈ ગયા અને એમની આંખમાંથી આંસુ આવી ગયા. મતલબ આજ તો કમાલ છે વિડીયોનો. ફોટો જે છે એ એક સમયને ફ્રીઝ કરે છે અને વિડીયો જે છે એ સમયને ફરીથી જીવંત કરી દે છે. એટલે આપણે એમ લાગે કે આપણે ફરીથી સમય જીવી રહ્યા છીએ. આપણી આસપાસના લોકોમાં શું ખામી છે એ તો આપણે તરત જોઈ લઈશું, પણ ખુદની અંદર ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે એ આપણે ખબર જ નથી હોતી, કારણ કે આપણે ક્યારેય બહારથી ખુદને જોયા જ નથી હોતા. એટલે જ્યારે તમે લાઈફ રેકોર્ડ કરો છો અને પછી તમે કેમેરા સામે બોલો છો અને પછી તમે વિડીયો જોવો છો, ત્યારે તમે ખુદને અલગ રીતે જોવાનું શરૂ કરો છો. જેમ કે તમે કેવી રીતે બોલો છો, તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમારામાં કોન્ફિડન્સ કેટલો છે, તમે વાત કરતા સમયે ક્યાં અટકો છો અને ક્યાં વધારે બોલી જાઓ છો. આ બધું ધીમે ધીમે દેખાવા લાગે છે અને જ્યારે આ બધું દેખાવા લાગે છે ત્યારે જ ઇમ્પ્રુવમેન્ટ શરૂ થાય છે. એટલે વિડીયોઝ બનાવવાનો મતલબ એ નથી કે આપણે ખાલી મેમરીઝ કલેક્ટ કરીએ છીએ, પણ આપણે ખુદને સારી રીતે સમજીએ છીએ. આપણું જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ ઇમ્પ્રૂવ થાય છે, આપણી સ્ટોરી ટેલિંગ સ્કિલ જે છે એ ઇમ્પ્રૂવ થાય છે અને કેમેરા સામે બોલવામાં કોન્ફિડન્સ આવે છે. એટલે આ બધા ગ્રોથ થાય છે જ્યારે આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીએ છીએ. ઘણા લોકો વ્લોગ એટલા માટે શરૂ નથી કરતા કે એમને એમ લાગે છે કે લોકો શું કહેશે, મારા વિડીયોઝ કોણ જોશે. પણ જરૂરી નથી કે તમે તમારા વિડીયોઝ યુટ્યુબ પર પબ્લિક જ કરો. તમે તમારા વિડીયોઝ યુટ્યુબ પર પ્રાઇવેટ અપલોડ પણ કરી શકો છો, જે તમારા સિવાય કોઈ જ નહીં જોઈ શકે. તમારી ટ્રાવેલ મેમરીઝ છે, તમારા પેરેન્ટ્સ સાથેની વાતો છે, તમારા કિડ્સ સાથે તમે રમો છો, ડેઇલી લાઈફ, આ બધા વ્લોગ બનાવીને તમે યુટ્યુબ પર પ્રાઇવેટ અપલોડ કરી શકો છો. પણ એનાથી શું ફાયદો થશે? એનાથી ફાયદો એ થશે કે તમને વ્લોગ્સ બનાવવાની હેબિટ પડશે અને એક દિવસ જ્યારે તમને કોન્ફિડન્સ આવી જાય ત્યારે તમે પબ્લિક પણ કરી શકો છો, પબ્લિક વિડીયોઝ બનાવવાનું પણ શરૂ કરી શકો છો. એટલે જ્યારે તમે જ્યારે તમે યુટ્યુબ પર વિડીયોઝ પબ્લિક કરો છો, ત્યારે બની શકે કે આગળ જતા ધીમે ધીમે તમારી એક સાઇડ ઇન્કમ પણ શરૂ થાય. અને સાઇડ ઇન્કમ કરતાં પણ મોટી વાત એ છે કે તમને તમારી જેવા લોકો મળશે જે તમારી જેવું વિચારતા હશે, તમારી જર્ની સાથે રિલેટ કરી શકશે, તમારી વાતોમાં એને પોતાની લાઈફ દેખાશે. એટલે આવી રીતે ધીમે ધીમે તમારી કોમ્યુનિટી પણ બની શકે છે. ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે આજ જેવું છે એવું જ આવતીકાલ રહેશે. મતલબ આપણા પેરેન્ટ્સ સેમ રીતે જ વાતો કરશે, આપણું રૂટીન સેમ રહેશે, આપણી આસપાસના લોકો સેમ રહેશે. પણ લાઈફ ધીમે ધીમે ચેન્જ થતી હોય છે, બદલાતી રહેતી હોય છે. અને જ્યારે લાઈફ બદલાતી હોય છે ત્યારે આપને ખબર પણ નથી પડતી. પણ જ્યારે 5 વર્ષ પછી આપણે પાછળ વળીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે જે દિવસો આપણે નોર્મલ લાગતા હતા એ કેટલા સ્પેશિયલ હતા. એટલે વાત એટલી જ છે કે તમે વિડીયોઝ બનાવશો, પછી વ્યૂઝ કદાચ ન આવે, કદાચ તમને પૈસા ના મળે, પણ જો તમે વ્લોગ્સ નહીં બનાવો તો એક વાત તો પાકી છે કે તમારી લાઈફના ઘણા બધા મોમેન્ટ્સ જે છે એ હંમેશા માટે ખોવાઈ જશે. એટલે હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે શું કરવું છે, વ્લોગ્સ બનાવશે કે નહીં. હું તો હવે રેગ્યુલર વ્લોગ્સ બનાવવાનો છું અને યુટ્યુબ પર આવી રીતે અપલોડ કરતો જ રહીશ. અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને તમારું થિંકિંગ થોડું ઘણું પણ ચેન્જ થયું હોય તો કોમેન્ટ કરી દેજો અને આવા જ રિયલ લાઈફ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરી દેજો.